જય શ્રી કૃષ્ણ. આશાપુરા ઓલ ઇન વન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજથી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ દેવી ભાગવત. ઋષિઓ તથા સૂતજીનો સંવાદ. દેવી ભાગવતનો મહિમા. સૃષ્ટિકાળમાં જે સર્ગશક્તિ, સ્થિતિકાળમાં પાલન શક્તિ અને સંહારકાળમાં રુદ્રશક્તિના રૂપમાં રહે છે, સચરાચર જગત જેના મનોરંજનની સામગ્રી છે, પરાપરસ્યંતી, મધ્યમાં અને વૈખરી વાણીના રૂપમાં જે બિરાજે છે, તથા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેની આરાધના કરે છે, તે ભગવતી આદ્યશક્તિ અમારી વાણીને સુશોભિત કરો. ભગવાન નારાયણ, નરશ્રેષ્ઠ અર્જુન, ભગવતી સરસ્વતી અને ભગવાન વ્યાસજીને પ્રણામ કરીને આ દેવી ભાગવત નામની વિજયગાથાનું વાચન કરવું જોઈએ. ઋષિઓ બોલ્યા, હે સૂતજી, આપ ખૂબ બુદ્ધિમાન છો. આપે વ્યાસજી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી છે. આપ દીર્ઘ આયુષ્યવાળા થાઓ. હે ભગવાન, હવે આપ અમારા મનને પ્રસન્ન કરનારી પવિત્ર કથાઓ સંભળાવીને કૃપા કરો. વિષ્ણુ ભગવાનના અવતારની પાવન કથા સંપૂર્ણ પાપોનો સંહાર કરવાવાળી અને અત્યંત અદ્ભુત છે. અમે ભક્તિપૂર્વક તે કથાનું શ્રવણ કર્યું છે. ભગવાન શંકરનું દિવ્ય ચરિત્ર, ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા તથા તેનો ઇતિહાસ પણ અમને આપના મુખકમળ દ્વારા સાંભળવાનો સુઅવસર પ્રાપ્ત થઈ ચૂક્યો છે. હવે અમારે તે કથા સાંભળવી છે જે પરમ પવિત્ર હોય અને જેના પ્રભાવથી મનુષ્ય સહજ રીતે ભોગ અને મુક્તિનો યોગ્ય અધિકારી બની શકે છે. હે મહાભાગ, અમારો સંયમ દૂર કરનાર આપનાથી ચડિયાતું અમને અન્ય કોઈ દેખાતું નથી. આપ અમને મુખ્ય કથાઓ કહેવાની કૃપા કરો, જેનાથી કળિયુગના માણસોને પણ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. સૂતજી કહે છે કે હે ઋષિઓ, તમે ખૂબ ભાગ્યશાળી છો. જગતનું કલ્યાણ કરવાની ઈચ્છાથી તમે આ અતિ ઉત્તમ વાત પૂછી છે. તેથી સંપૂર્ણ શાસ્ત્રોના સાર રૂપે જે પ્રસંગ છે તે સર્વ સ્પષ્ટ રૂપે તમારી સામે હું પ્રસ્તુત કરું છું. ઋષિઓ કહે છે, હે મહાભાગ, સૂતજી, આપ સર્વશ્રેષ્ઠ વક્તા છો. તે પુરાણ કેવું છે, તેને સાંભળવાનો વિધિ શું છે, કેટલા દિવસોમાં તે સાંભળવું જોઈએ ને કથા પૂરી કરવી જોઈએ, કયા દેવતાનું પૂજન કરવું જોઈએ અને અગાઉ આ કથા કેટલા મનુષ્યોને સાંભળી છે અને તે કઈ કઈ ઈચ્છાઓ પૂરી થઈ છે, આ બધું જ અમને વિસ્તારથી કહેવાની કૃપા કરો. સૂતજી કહે છે, વ્યાસજી ભગવાન વિષ્ણુના અંશ છે. પરાશરજી તેમના પિતા છે અને સત્યવતી તેમના માતા છે. વ્યાસજીએ વેદોનું 4 ભાગોમાં વિભાજન કરીને તેમના શિષ્યોને ભણાવ્યા, પરંતુ જેમનામાં સંસ્કાર નથી, નીચ કુળમાં જન્મ્યા છે, વેદ ભણવા માટે અધિકારી નથી, તે અને સ્ત્રીઓ તથા મૂર્ખજનોને ધર્મનું જ્ઞાન કઈ રીતે થાય, એ ચિંતા વ્યાસજીના મનમાં ઊભી થઈ. ત્યારે સ્વયં મનમાં વિચાર કરીને તેમણે ઉપર જણાવ્યા તે બધા જીવોને ધર્મનું જ્ઞાન થાય તે માટે પુરાણ સંહિતાનું સંપાદન કર્યું. 18 પુરાણોની રચના કરી તેમને મને સૂતજીને ભણાવ્યા. મહાભારતની કથા પણ સંભળાવી. તે જ સમયે તેમને ભોગ અને મુક્તિ આપનાર દેવી ભાગવત નામના પુરાણની પણ રચના કરી. વ્યાસજી પોતે તેના વક્તા બન્યા અને જન્મેજય રાજા શ્રોતા થવાનો સુઅવસર પ્રાપ્ત થયો. પૂર્વકાળની વાત છે. જન્મેજયના પિતા રાજા પરીક્ષિત હતા. તેમને તક્ષક નાગ કરડ્યો હતો. તેમની દુર્ગતિ નિવારવા માટે જન્મેજય રાજાએ દેવી ભાગવત સાંભળ્યું. ભગવાન વેદવ્યાસજીના મુખારવિંદની 9 દિવસમાં દેવી ભાગવત શ્રવણનો વિધિ પૂર્ણ થયો. જન્મેજય રાજા ત્રિલોકની માતા ભગવતી આદ્યશક્તિનું વિધિપૂર્વક પૂજન કરતા હતા. નવાહન યજ્ઞ પૂર્ણ થયો તે જ ક્ષણે પરીક્ષિત મહારાજને ભગવતી દેવીનું પરમધામ પ્રાપ્ત થયું. તેઓ દિવ્ય ધારણ કરીને પરમધામ સિધાવ્યા. પિતાજીની પરમધામ પ્રાપ્ત થયું તે જોઈ જન્મેજય રાજા અત્યંત હર્ષ થયો. તેમણે ખૂબ જ આદર સત્કારથી ભગવાન વેદવ્યાસજીનું પૂજન કર્યું. જે મનુષ્ય ભક્તિપૂર્વક દેવી ભાગવતની કથા સાંભળે છે તેમની આસપાસ સિદ્ધિ સદા રમણ કરતી રહે છે. તેથી મનુષ્યએ સતત આ પુરાણનું શ્રવણ કરવું જોઈએ. સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં અનેક ધાર્મિક ક્રિયાઓ હતી, પરંતુ કળિયુગમાં પુરાણોનું શ્રવણ કરવું જોઈએ. એ જ એકમાત્ર ધર્મ છે.
આ સિવાય મનુષ્યનો ઉદ્ધાર કરનાર બીજો કોઈ ધર્મ જ નથી. કળિયુગના માણસો ધર્મ અને આચારવિહીન તથા અલ્પજીવી થશે. તેમના કલ્યાણ માટે ભગવાન વ્યાસજીએ પુરાણ નામે ઓળખાતા આ અમૃત રસથી ભરેલા ગ્રંથની રચના કરી છે. આ દેવી ભાગવતનું શ્રવણ કરવા માટે કોઈ ચોક્કસ મહિનો કે દિવસ હોવો જોઈએ એવો નિયમ નથી. હંમેશા તેનું શ્રવણ કરી શકાય છે. તેમ છતાં આસો, ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનામાં તથા નવરાત્રિના દિવસોમાં આ પુરાણનું શ્રવણ કરવાથી વિશેષ ફળ મળે છે. નવરાત્રિ પર્વમાં આનું અનુષ્ઠાન કરનારને બધા મનુષ્ય પૂર્ણ કર્મો કરનાર વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તેથી આ અનુષ્ઠાનને નવાહન યજ્ઞ કહેવામાં આવે છે. જે લોકો હલકા વિચારના, પાપી, મૂર્ખ, મિત્રદ્રોહી, વેદની નિંદા કરવાવાળા, હિંસારુચિ ધરાવનારા નાસ્તિક છે, તેમનો પણ કળિયુગમાં આ નવાહન યજ્ઞની ઉદ્ધાર થઈ જાય છે. કઠોર તપ, વ્રત, તીર્થયાત્રા, દાન, નિયમ, હવન અને યજ્ઞ વગેરે કરવાથી પણ આ મનુષ્યને જે ફળ દુર્લભ છે તે પણ નવાહન યજ્ઞ દ્વારા સુલભ બની જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે આ સર્વોત્તમ સાધન છે. સૂર્ય કન્યા રાશિમાં હોય ત્યારે આસો મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે શ્રીમદ દેવી ભાગવત ગ્રંથને સોનાના સિંહાસન પર પધરાવીને ભક્તિપૂર્વક દેવીના ઉપાસક બ્રાહ્મણને દાન કરવું જોઈએ. આવું દાન કરવાથી તે પુરુષ મહાશક્તિનો પ્રીતિમાત્ર બનીને પરમપદનો અધિકારી બની જાય છે. જે મનુષ્ય દેવી ભાગવતનો એક શ્લોક કે અડધો શ્લોકનો પણ ભક્તિપૂર્વક જો રોજ પાઠ કરે છે તેના પર દેવી પ્રસન્ન થઈ જાય છે. રોગના ઉપદ્રવ અને ભયંકર બીમારી તથા અનેક આપત્તિઓનું દેવી ભાગવત સાંભળવાથી શમન થાય છે. પૂતના જેવી બાળઘાતક આરાસુરી શક્તિઓ તથા ભૂત પ્રેતાદિ દ્વારા ઉત્તમભાઈ દેવી ભાગવતનું શ્રવણ કરવાથી પાસે ફરકી શકતા નથી. ભક્તિપૂર્વક દેવી ભાગવતનો પાઠ અને શ્રવણ કરનાર મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફળનો અધિકારી બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન શોધવા માટે ઘણા દિવસ સુધી પાછા ન ફર્યા ત્યારે વસુદેવજીએ દેવી ભાગવતનું શ્રવણ કર્યું અને તેના પ્રભાવથી તેમના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ તરત જ પાછા આવ્યા અને વસુદેવજીને આનંદ થયો. જે માણસ દેવી ભાગવતની કથા સાંભળી ભક્તિ સાથે વાંચે છે તેને મુક્તિ અને ભુક્તિ સુલભ થઈ જાય છે. આ કથા અમૃત સ્વરૂપ છે. તેથી આ શ્રવણથી વાંઝ્યાને પુત્ર, નિર્ધનને ધન, રોગીને આરોગ્ય મળે છે. જે સ્ત્રી વંધ્યા હોય અને અથવા જે સ્ત્રીના સંતાનનો બાળમૃત્યુ પામતા હોય તે દેવી ભાગવતની કથા સાંભળે તો તે દીર્ઘજીવી સંતાનોની માતા બને છે. જે ઘરમાં દેવી ભાગવતના ગ્રંથની રોજ પૂજા થતી હોય તે ઘર તીર્થ સ્વરૂપ બની જાય છે. તે ઘરમાં રહેનાર લોકોના પાપ બળી જાય છે. જે માણસ આઠમ, નોમ અથવા ચૌદસના દિવસે ભક્તિ સાથે આ કથા સાંભળે અથવા વાંચે તેને પરમ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. પાઠ કરનાર જો બ્રાહ્મણ હોય તો પ્રકાંડ વિદ્વાન, ક્ષત્રિય હોય તો મહાન શૂરવીર, વૈશ્ય હોય તો મહાન શૂરવીર, અતિ ધનવાન અને શુદ્ધ હોય તો તેના કુળમાં સર્વોત્તમ બની શકે છે. આજે આપણે દેવી ભાગવતનું મહાત્મ્ય સાંભળ્યું. આવતાકાલમાં આપણે દેવી ભાગવતના મહાત્મા પ્રસંગમાં જાંબુવંતી અને કૃષ્ણનું મણિ પ્રાપ્ત કરવા જવું, તેનું આપણે દ્વારકા પાછા ફરવું તે મહાત્મ્ય સાંભળશું. જય માતાજી, જય આશાપુરા. આશાપુરામાં આપ સપનું રક્ષણ કરે એવી જ મનોકામના. જય માતાજી.